વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીતને લઈને ગુજરાતના ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। આ વિજયની ખુશીમાં આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈને ફટાકડા અને આતશબાજી સાથે મીઠાઈઓ વેચી અને ઢોલ નગારાના તાલે ઉજવણી પણ કરવામાં આવી હતી। આ તરફ મુખ્યમંત્રીએ આ જીતને વધાવતા જણાવ્યું છે કે સુશાસન વિકાસની રાજનીતિનો આ વિજય છે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે જંગલ રાજને ખતમ કરવાનો આ નિર્ણય જનતાનો નિર્ણય છે। બિહારની વિધાનસભાની 243 બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે આખા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતની 6.5 કરોડ જનતા પણ આ ઉત્સાહમાં ભાગ લેવા માટે થનગની રહી છે। રાજ્યભરમાં પણ उत्साह જોવા મળી રહ્યો છે। ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે, પદાધિકારી છે, સૌ કાર્યકર્તા ગયા હતા। એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।